નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર। ચીનમાં શાંઘાઈ ખાતે ભારતીય સમાજ દ્વારા યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિશ્વમાં ભારત તથા ચીન 1/3 વસ્તી ધરાવે છે। ભારત ચીન સાથે મળીને વિશ્વમાં ઝડપથી વિકાસ સાધી શકે તેમ છે। ચીનના પ્રવાસના અંતિમ દિવસે શ્રી મોદીએ શાંઘાઈના ભારતીયોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે અહીં જાણે લઘુ ભારત હાજર હોય તેવું લાગે છે। પ્રધાનમંત્રીએ પોતાની સરકાર 1 વર્ષના શાસનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે પોતે રાત દિવસ જોયા વિના ભારતના વિકાસને નજર સમક્ષ રાખીને કોઈ અંગત સ્વાર્થ વિના કામ કર્યું છે, કોઈ ખોટું કામ કર્યું નથી। ચીન ભારત એક સાથે મળીને આતંકવાદનો સામનો કરી શકે તેમ છે અને ઘણા ક્ષેત્રોમાં સહયોગ સાધી નોંધપાત્ર વિકાસ કરી શકે તેમ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। શાંઘાઈ વર્લ્ડ એક્સપો એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એકત્ર ભારતીય મેદનીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે આજે ઘણી આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ કહે છે કે ટૂંકા ગાળામાં ભારતે બહુ ઝડપથી વિકાસ કર્યો છે અને 7%થી વધુ વિકાસ દર ટૂંક સમયમાં સાધ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના 3 દિવસના પ્રવાસ દરમિયાન ચીન સરકાર તથા તેની કંપનીઓ સાથે 26 જેટલા વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ વિષયક સમજૂતી કરાર કર્યા હતા। 22 અબજ US$ના આ કરાર મુખ્યત્વે શિક્ષણ, રેલવે તથા વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રને લગતા હતા। શ્રી મોદીએ ચીનના પ્રવાસના અંતિમ દિવસે ભારત ચીન વ્યાપાર ફોરમ તથા 22 જેટલી ચીની કંપનીઓના સીઈઓની બેઠકને અલગ અલગ રીતે સંબોધન કર્યું હતું અને મેક ઇન ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચીન વ્યાપાર ફોરમને સંબોધન કરતા જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે થયેલા કરારથી એશિયાનો આર્થિક વિકાસ થશે અને બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને રાજકીય ક્ષેત્રે સ્થિરતાનું વાતાવરણ સર્જાશે। પ્રધાનમંત્રી મોદીએ કુદાન યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા। તેમણે ગાંધી અને ભારતીય અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે ગાંધીજીના અહિંસા અને શાંતિના સંદેશનું મહત્વ સમજાવ્યું હતું। શાંઘાઈથી મોદી ચીન યાત્રા સમાપ્ત કરી મોંગોલિયા જવા રવાના થયા હતા। વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 પરના સીસી એપ્રેનની મરામત કામગીરી કરવાના હોઈ આજે સવારથી સોમવાર સુધી વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા મેગા બ્લોક જાહેર કરવામાં આવેલ છે। 2 દિવસ ચાલનારા આ સમારકામને કારણે 33 ટ્રેનોને અસર થશે। આ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આને કારણે વડોદરાથી અમદાવાદ, મુંબઈ અને દાહોદ તરફ જતી 16 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે। બીજી 17 જેટલી ટ્રેનો અંશતઃ રદ કરવામાં આવી છે, જે વડોદરાને બદલે બીજા સ્ટેશનોથી ઉપડશે। ડીઆરએમ આશુતોષ ગંગલે આ મેગા બ્લોક અંગે માહિતી આપી હતી। वेकेशन वाले ट्रैवलर्स ना अफेक्ट हो, इसके लिए लॉन्ग डिस्टेंस ट्रेन आप देखेंगे एक भी कैंसिल नहीं हुई है। एक ही ट्रेन कैंसिल हुई है जिसमें लॉन्ग डिस्टेंस पैसेंजर थोड़े बहुत चलते होंगे, वो है अहमदाबाद से मुंबई के बीच की इंटरसिटी। उसके अलावा जो ट्रेनें हैं वो सब छोटे डिस्टेंस की ट्रेनें हैं। कैंसिलेशन बहुत कम किया है, क्योंकि हमें भी मालूम है कि यात्रियों को असुविधा नहीं होनी चाहिए। રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે યાત્રાધામના દર્શનાર્થે જતા આવતા ભાવિકોને સુવિધા મળે તે હેતુથી રાજ્યના 4 યાત્રાધામ પાલિતાણા, અંબાજી, ડાકોર અને પાવાગઢને સાંકળતા રસ્તાને 4 માર્ગી બનાવવાનો સરકારે નિર્ણય કર્યો છે। મંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે રસ્તાઓના 4 માર્ગીકરણની પ્રથમ તબક્કાની કામગીરી માટે સરકાર દ્વારા ₹512.31 કરોડ મંજૂર કરાયા છે। વર્ષમાં આવતા વિવિધ પર્વ અને તિથિ નિમિત્તે યાત્રિકો પગપાળા તથા વિવિધ વાહનોમાં જે તે યાત્રાધામ જતા હોય છે, તેથી તેમને સારા રસ્તાની સુવિધા આપવા આગામી 4-5 વર્ષમાં સરકાર તબક્કાવાર ₹1400 કરોડનો ખર્ચ કરશે। આ રોડમાં અમદાવાદ ડાકોર, હિંમતનગર ઈડર, સોનગઢ પાલિતાણા અને હાલોલ પાવાગઢમાંથી માચી રોડ માટે કુલ ₹512.31 કરોડ ખર્ચાશે। અમદાવાદના સૈજપુર બોગા ખાતે આજે યોજાયેલા આંગણવાડી કિટ્સ વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યું કે આંગણવાડીમાં વધુને વધુ બાળકો આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને તેમાં સફળતા મળી રહી છે। બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા કાર્યક્રમો યોજાય છે। સૈજપુર બોગા વોર્ડના કાઉન્સિલર કૃષ્ણા ઠાકરના બજેટમાંથી ₹5.90 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી। તેમાંથી કિટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો।
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.